ગડ્ડા સર્વોપરી ગૌશાળામાં પવિત્ર અધિક માસના પ્રારંભે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી હરિયાગનો દિવ્ય પ્રારંભ। સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જણાવ્યા મુજબ અધિક માસ દરમિયાન જપ, તપ, યજ્ઞાદિક ધાર્મિક કાર્યોનું ઘણું અધિક મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે। અધિક માસ દરમિયાન કરેલ ધાર્મિક કાર્યોનું અધિક ફળ મળતું હોય છે અને સનાતન હિન્દુ ધર્મને અનુસરતા લોકો અધિક માસમાં હોમ, જપ, તપ, દાન, વિવિધ કાર્યો કરી શ્રી વિષ્ણુનારાયણને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરતા હોય છે। ત્યારે આજથી પ્રારંભ થતા અધિક માસમાં વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી એવં પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના આજ્ઞાત્મક આશીર્વાદથી ગડ્ડા શ્રી સર્વોપરી ગૌશાળામાં શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો હોમાત્મક યજ્ઞનો દિવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે ગઢપુરના તપોનિષ્ઠ બ્રહ્મચારી સ્વામી ચંદ્ર સ્વરૂપાનંદજી તથા કોઠારી શાસ્ત્રી સ્વામી ગલવલ્લભદાસજી તેમજ ગુજરાત રાજ્ય ગૌરક્ષક કમાન્ડો પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન પ્રદેશ પ્રભારી એવા પાર્ષદ સંજય ભગત ઉપસ્થિત રહ્યા હતા। આ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી હોમાત્મક યજ્ઞ 11 વિદ્વાન ભૂદેવો દ્વારા સમગ્ર અધિક માસ દરમિયાન કરવામાં આવશે। તો આ અધિક માસમાં સર્વે હરિભક્તોને દર્શનાદિનો લાભ લેવા પધારવા સર્વોપરી ગૌશાળા અને પાર્ષદ સંજય ભગત દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે। આજે સર્વોપરી ગૌશાળામાં અધિક મહિનાના લીધે પુરુષોત્તમ માસ એટલે કે ભગવાન વિષ્ણુ નારાયણ, ભગવાન સ્વામિનારાયણનો મહિનો ગણાય। એટલે આજે વિષ્ણુ સહસ્ત્ર નામથી 11 બ્રાહ્મણો દ્વારા આખો દિવસ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ થશે, હોમ થશે। રોજે આખો મહિનો વિષ્ણુ સહસ્ત્રનો હોમ થશે અને સર્વોપરી ગૌશાળામાં 5 બ્રાહ્મણો દ્વારા ત્રંબકમ યજામહેશ મંત્રનો પણ 5 બ્રાહ્મણો દ્વારા આખો મહિનો અનુષ્ઠાન ચાલશે। અને વિષ્ણુ ભગવાનનો આ મહિનો એટલે કે સર્વોપરી ગૌશાળામાં ગૌ સાનિધ્યમાં વિષ્ણુ સહસ્ત્ર એમ કહેવાય છે કે અધિક માસમાં અધિક ફળ હોય। એટલે ભગવાન પુરુષોત્તમ માસ, ભગવાન પુરુષોત્તમનો મહિનો એટલે આ ભગવાનને રાજી કરવા માટે આ ગૌશાળામાં આખા મહિનામાં તપ, જપ, વ્રત અને બ્રાહ્મણોને પૂજન કરવામાં આવશે। અમારા ધર્મગુરુ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવી આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ, મારા ગુરુ બ્રહ્મચારી સ્વામી ચંદ્ર સ્વરૂપાનંદજી તથા કોઠારી સ્વામી બધાની આજ્ઞા અને આશીર્વાદ અને રાજીપા માટે થઈ અને બધા જ હરિભક્તોની મનોકામના ભગવાન પૂરી કરે અને ભજન ભક્તિનું બળ વધારે। અમારી ઉપર ભગવાન સ્વામિનારાયણ ઈષ્ટદેવ સર્વોપરી નારાયણ રાજી રહે એવી એની પ્રસન્નતા અને એની પ્રાર્થના માટે થઈને એને રાજી કરવા માટે થઈ અને એવા હેતુથી આ આખો મહિનો વિષ્ણુ સહસ્ત્ર નામનો હોમ ચાલશે।